ભાવનગરમાં અધતથ લોકોએ દાવેદારી નોંધાવી। ભાવનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે અનેક લોકોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। આજરોજ ભારતીય જનતા ગુજરાત પ્રદેશ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી। મારી સાથે વંદનાબેન તેમજ તૃતિભાઈ મેં સાથે મળીને લગભગ સવારે 9:30 વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી। જેટલા લોકો આવ્યા બધાને મેં સાંભળ્યા છે, દરેકના ફોર્મ લીધા છે। આજે લગભગ આજે 41 વ્યક્તિઓએ ભારતીય જનતા ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે। આજે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રુટિની થશે, આગળ સંકલન થશે, પ્રદેશમાં મિટિંગ થશે, તે પછી પ્રદેશ દ્વારા શહેર અધ્યક્ષની જવાબદારી ની જાહેરાત કરવામાં આવશે। અચ્છા ગિરીશભાઈ, સંગઠનના કેટલા લોકોએ અથવા તો ચાલુ જે કાર્યકર્તા હોય તેવા કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે તેવો કોઈ આંકડો આવ્યો છે? ના, તેવો આંકડો અત્યારે આવી શક્યો નથી, કારણ કે હજી તો ફોર્મ સ્વીકાર્યા છે, એની સ્ક્રુટિની થશે ને ત્યારે ખ્યાલ આવશે। ગિરીશભાઈ, પાછલા વર્ષની સંખ્યાએ આ વખતે ફોર્મ વધારે ભરાણા છે? ચોક્કસ તેવો હોઈ શકે કદાચ। નિયમો પણ છે દાવેદારી માટેના, શું એવા નિયમો છે? નિયમો એવું છે કે જે એકર 2 ટાઈમ પ્રમુખ થયા હોય ને તે પ્રમુખની દાવેદારી કરી શકે નહીં। આ વખતે કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા ભાજપમાં નથી। આજે ગમે વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય 2 વાર થયો હોય અને અગાઉ કોઈ જવાબદારી જેને સંભાળી હોય તેવા સક્રિય સભ્ય અને જે સિનિયર હોય તેવા બધા જ કાર્યકર્તાઓ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી શકે તેવી પાર્ટીની સૂચના છે। કમલેશ મીરાણી, ચૂંટણી અધિકારી, ભાવનગર જિલ્લા। સંગઠન 2024 અંતર્ગત આખા ગુજરાતમાં, પૂરા દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની વાત કરીએ તો પ્રાથમિક સભ્યો, ત્યારબાદ સક્રિય સદસ્યો, ત્યારબાદ મંડળ અધ્યક્ષની નિમણૂકો બાદ આજરોજ 4મી તારીખે 4 અને 5 સમગ્ર ગુજરાતમાં ચૂંટણી અધિકારીશ્રીઓ જે દાવેદાર હશે જિલ્લા અધ્યક્ષ બનવા માટે એના ક્રાઇટેરિયા નિયત કરવામાં આવ્યા હતા કે 3 વખત સક્રિય સદસ્ય હોવો જોઈએ, એટલે કે 10 વર્ષ જૂનો કાર્યકર્તા હોવો જોઈએ, જેનું ઘડતર થયેલું હોવું જોઈએ, કોઈ ક્રિમિનલ કેસ એની ઉપર ન હોવો જોઈએ, કોઈ પોલીસ કેસ એનો ઘર હોવો ન જોઈએ, અન્ય કોઈ એક પરિવારમાંથી અન્ય કોઈ પાસે જવાબદારી ન હોય, આવા એક ક્રાઇટેરિયામાં આજે દાવેદારી કાર્યકર્તાઓ ઉત્સાહ પર નોંધાવી છે। જે રીતે દાવેદારી આવી છે ત્યારે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ઉત્સાહ છે। આ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે એક મહિલા બેન એણે પણ ફોર્મ ભર્યું છે અને કુલ 44 જેટલા ફોર્મો એ દાવેદારી ભાવનગર જિલ્લાના અધ્યક્ષ માટે કરી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।